હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નીડલ આર્ટ હાઉસ. આજે આપણે પ્લાઝોનું કટિંગ શીખીએ. પ્લાઝો માટે આપણે 2 થી 2.5 મીટર કાપડ જોઈએ છે. કોઈ પણ કાપડ હોય આપણે તો એને આપણે એવી રીતના એક ફોલ્ડમાં રાખવાનું છે. પહેલાં તો પ્લાઝો કોઈ પણ રેયોન કાપડ કે લચકવાળો કે એવી રીતના સારો લાગે છે. આપણે અત્યારે એક માપ લઈને જોઈએ તો લેન્થ આપણી 40 છે, સીટનો ભાગ પણ 40 છે અને કમર 36 છે. આપણે ટોટલ લંબાઈ જેટલી લેવી હોય પહેલાં આપણે એક લાઈન ડ્રો કરીએ નીચે. નીચે આપણે મોરી માટે 2 ઇંચ રાખવાનું છે. મોરી માટે આપણે 2 ઇંચ છોડી દેવાનું છે. અત્યારે આપણે આગળનો એક જ ભાગ કટિંગ કરીશું અને પાછળનો ભાગ એનાથી થોડો મોટો હોય છે. પેન્ટની જેમ જ કટિંગ હોય છે પણ થોડું લૂઝ હોય છે અને મોરી પણ મોટી હોય છે. હવે આપણે અહીંયાથી 40ની લંબાઈ લેશું. જેટલી લંબાઈ રાખવી એટલી 40 કે 38 એટલી લંબાઈનો આપણે અહીંયા લાઈન ડ્રો કરવાની છે. પહેલાં તો સીધી જ લાઈન ડ્રો કરવાની છે અને ઉપર પણ આપણે 2 ઇંચ છોડી દેવાનું છે પ્લાસ્ટિક માટે. હવે આપણે ચોરાની લંબાઈ માટે સીટનો ચોથો પ્લસ 3 લેવાનો હોય છે. એટલે 40ની સીટ છે એટલે 10 પ્લસ 3 એટલે 13 ઇંચ લેવાનું છે. અને પહોળાઈ આપણે સીટનો ચોથો પ્લસ 1 લેવાનું છે એટલે 11 લેવાની છે. પ્લસ 2.5 ઇંચનો વળાંક આવે છે. સીટનો ચોથો પ્લસ 3 છે અને આ સીટનો ચોથો પ્લસ 1 છે, પ્લસ 2.5 ઇંચ છે. ત્યાંથી આ રીતે રાઉન્ડમાં ગોળાઈ દેવાની છે. આમાં આપણે પેન્ટ કરતાં મોરીનો ભાગ વધારે હોય છે. 12 થી 17ની આજુબાજુ હોય છે. 14, 15, 16 જેટલી આપણે ગમે એટલી રાખી શકાય. આપણે અત્યારે આગળના ભાગની મોરી બહાર લઈએ છીએ. અહીંયાથી આ રીતે આમ કરીને જોઈન્ટ કરવાનું હોય છે. આ આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે બેક સાઈડનો પાર્ટ છે એ 1 ઇંચ અહીંયાથી મોટો હોય છે અને 3 ઇંચ અહીંયાથી મોટો હોય છે. અને આગળનો ભાગ છે અહીંયાથી 1 ઇંચ ડાઉન હોય છે. ઉપરનો પટ્ટો આપણે આમાં સાથે પણ લઈ શકાય છે અને અલગથી પણ રાખી શકાય છે. આમાં આપણે બેલ્ટ સાથે જ લઈ લીધેલો છે. પેન્ટમાં આપણે અલગથી મૂકીએ છીએ પણ આમાં સાથે પણ લઈ શકાય છે. હવે આપણે કટિંગ કરશું. આપણે આગળનો ભાગ કટિંગ થઈ ગયો છે. અહીંયાથી આપણે આ ફોલ્ડને કટિંગ કરી નાખવાનું હોય છે. હવે પાછળનો ભાગ કટિંગ કરીએ. આ રીતે બેક સાઈડનું કટિંગ કરવા માટે પહેલાં તો આપણે આગળનો ભાગ આવી રીતે વ્યવસ્થિત ગોઠવીશું. મારા નવા વિડીયો જોવા માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો અને કમેન્ટ પણ કરજો તમારે જે શીખવું હોય તે. આગળના ભાગ કરતાં પાછળનો ભાગ આપણે 3 ઇંચ મોટો લેવાનો હોય છે જોરાથી, અને ત્યાં પણ આપણે 2.5 ઇંચનો વળાંક દેવાનો છે. અને ઉપરની સાઈડ પણ આપણે અહીંયાથી 1 ઇંચ ઉપર લેવાનું છે. આ રીતે રાઉન્ડ દેવાનું છે. આપણે કમરનું માપ આમાં લેવાની જરૂર પડતી નથી. ડાયરેક્ટ આપણે રબર નાખવા માટે જ કમરનું માપ લેવાની જરૂર હોય છે. અહીંયા આપણે 1 થી 1.5 ઇંચ મોટું લઈ શકીએ છીએ. આ રેગ્યુલર પેન્ટ પ્લાઝો છે. આ રીતે આપણે અમ્બ્રેલા ઘેર પ્લાઝો, સરારા ટાઈપ પ્લાઝો, કલીવાળો પ્લાઝો, ઘણી ટાઈપના આપણે વેરિએશન કરી શકીએ છીએ.
આ રીતે પ્લાઝોનું કટિંગ કરવામાં આવે છે. 2 આગળના ભાગ છે, 2 પાછળના ભાગ છે અને આમાં આપણે લાસ્ટિકનો ભાગ ઉપરનો સાથે લીધેલો છે, બાકી અલગથી પણ લઈ શકીએ છીએ. અને મોરી આપણે રેગ્યુલર નોર્મલ જ વાળવાની હોય છે, એના માટે આપણે 2 ઇંચની પટ્ટી લીધેલી છે. થેન્ક યુ.